જવું જ પડે ફો એરા ફો આપણે આવતા એમ તો ઘણી વખત નહીં મમ્મી ફોન કરીએ તરત ફટ લે આમ આવી ના જતા હોય આવું તો હોય પહેલાં હોય આવું જ માટે બેસી છે હા સાલ લેવા તો શેમ થાય તમે કારણ હું 9 વાગે તો વાઢીને આવતો રહે હું લેવા તો પછી જવું ના સાલ આપણે બધા જઈ રહ્યા છીએ કદાચ થોડો વ્લોગ ઓછો પડશે ગાઈશ તો કારણ કે ગાડી તાણ આજ તો ડેરીનું ઓપનિંગ છે ને ગાઈશ એ પપ્પાને તો બોલાયા છે જ્યાં તો વહેલા જતા હું દૂધ ભરાવાનો તો જ ને એના પહેલાં તો પપ્પા ડેરીમાં પહોંચી ગયા છે તો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગી ગયા છે 7:30 અને અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં છો તો ગાઈસ 7:30 વાગી ગયા છે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આ સાઈડ જો ગાઈસ ત્રિશુ રમશે વહેલા ત્રિશુ રાધી કરો હેડો રાધી કરો તાત્યો ખાવ છે અરે હા તો તાત્યો ખાવ છે વહેલા તો ગાઈસ જો આ સાઈડ તો સંગીતા ભાભીને તો ગાઈસ કચરો વાળવા માટે બોગરો લેશી જો ચા બા પી લીધો છે બધા ગુડ મોર્નિંગ સોન ભરવા તો ગાઈસ સંગીતા ભાભી ઉપર આવું સોન ભરવા માટે અરે આ ત્રિશુ વાળા તો જોવા ગાઈસ તો ગાઈસ જો આ સાઈડ તો મમ્મી તો વહેલા ગાઈસ વાસણ ઘસવા માટે બેસી છે મમ્મી ગુડ મોર્નિંગ તો વહેલા વાસણ ઘસવા માટે બેસી નહીં મમ્મી ચા બા પીને ઢોર બોર ધોવાઈ ગયા આજ તો બરોબરની ઊંઘ આવી હતી ને ત્યાં હું ઉઠ્યો હજી ઊંઘ પૂરી નથી પાઈ બપોરે ઊંઘ પછી આ તો ફટોફટ કીધું આમ દૂધ ભરી આવું આજ તો પાછું ખબર તો પેલું ડેરીના પાર્લરનું ઓપનિંગ છે એટલે મારા પપ્પા એટલે વહેલા જતા રહ્યા પાછા ગમમાં જતા રહ્યા ને રે ગમમાં એટલા વહેલા જતા રહ્યા છે રે ના કહું આમ તો શું જતા ગમમાં જતા કદી અને આજ તો બોલાયા છે કે એટલે વહેલા જતા રહ્યા મમ્મી એ રહ્યા તો કઈ મમ્મી તો વાસણ ધોવા માટે બેસી છે હા સાલ લેવા તો શેમ થાય તમે કારણ હું 9 વાગે જો જેમ કરું પછી વાત લે એક પોટલું અત્યારે હા એવું કરો તો એવું શું પછી હો લડી પછી તો વાઢીને આવતો રહે હું લેવા તો પછી જવું ના સાલ હું છેલ્લા વાગે આવું એટલે પહેલાં હું દૂધ તો ભરાઈ આવું તો કઈ ચલો આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે તો કઈ જો આપણે આવી ગયા છીએ અત્યારે ખેતરમાં તો આ સાઈડ તો કઈ મમ્મીએ તો જુઓ બારો બાંધી દીધો છે લસકા બાજરીનો તો આપણે કઈ લસકા બાજરી લેવા માટે આવ્યા છીએ ખેતરમાં એકાનો ટાયર કઈ પાછો બદલવાનો છે પણ વાંધો નહીં કારણ કે ભાઈ બહાર જેલા છે એટલે કાલે આપણે જવાનું છે એ રાખીઓનો ફોન આવે ને એના પછી જવાનું છે તો આ સાઈડ તો કઈ મમ્મીએ તો જુઓ 4 બાર વાળી દીધી છે બારો બંધી દીધો છે અને આપણે લેવા માટે આવી ગયા છીએ કઈ આમ દબાઈને બધી દે મમ્મી આટલો તો ઘણો થઈ ગયો નહીં તો જો આ સાઈડ તો મમ્મી તો ગઈ જાત તો એકલી વાટ જ નહીં કમ્પ્લીટ થઈ ગયું નહીં બધી નાખવાડો તા તાપ શેવો લાગે નહીં ગરમી ખતરનાક નહીં લાગતી આટલી બધી હો બંધી દીધી બંધી દે મારા પપ્પા તો ગામમાં હતા ડેરીમાં તાણ આજ તો ડેરીનું ઓપનિંગ છે ને ગાઈસ એ પપ્પાને તો બોલાયા છે જ્યાં તો વહેલા જતા હું દૂધ ભરાવાનો તો જ ને એના પહેલાં તો પપ્પા ડેરીમાં પહોંચી ગયા તો બોલાવે એટલે જવું પડે શું કેવું નહીં તેજલ ભાભીને દાદા આવશે કે નહીં આવું આવવાનો હું જાઉં છું પાછું થોડી વાર નીકળ સટલાઈશના દવાખાને બીજું પોટલું ના લાભો જ રવા લે કે અતિ વાત લે છે બરાબર તો કઈ ચલો બંધી દઈએ આવું તો કઈ જો ખાવાનું તો આપણે ચારનું ખાઈ લીધું પપ્પા તો કઈ ગામમાંથી ડેરીના ઓપનિંગમાં નહીં ડેરીનું પાર્લર બન્યું હતું તો પાર્લરના ઓપનિંગમાં પપ્પા ગયા હતા તો કઈ ત્યાંથી સટલાઈશ ના જાય પાછા હોસ્પિટલ જ્યાં છે તો આપણે તો કઈ રૂમાલ નાખ્યો છે ફોન આવ્યો મને ખબર હતી તો કઈ તું ભારો પહેલાં ફોન ઉપાડી લઈએ આપણે તો કઈ આપણે જઈ રહ્યા છીએ અત્યારે વડનગર કારણ કે અચાનક એવા ન્યૂઝ આવી ગયા છે કે કંઈ ફુવાનું કઈ મૃત્યુ થઈ ગયું છે તો આપણે જઈ રહ્યા છીએ કઈ લાકડા તો ભગવાન એમને દિવ્ય આત્માને શાંતિ આપે
फिर આપણે જઈ રહ્યા છીએ તો રૂમાલ લઈ લીધો છે કારણ કે પપ્પા નહીં ને ગાય એટલે પપ્પાના બદલીમાં આપણે જઈ રહ્યા છીએ હું તો મારા પપ્પા હોત ને તો મારે જવું ના પડે ને મમ્મી પણ અમે એરા નહીં એટલે જવું પડે જવું જ પડે ફૂ એરા ફૂ આપણે આવતા એમ તો ઘણી વખત નહીં મમ્મી ફોન કરીએ તરત ફટ લે આમ આવી ના જતા હોય આવતું હોય પહેલાં હોય આવું જ તો કાંઈ ચલો ગાડી આવી જશે મારા ચપ્પલ શું છે તો કાંઈ ચલો ગાડી આવી જશે તો કારણ આપણે બધા જઈ રહ્યા છીએ કદાચ થોડો વ્લોગ ઓછો પડશે ગાઈશ તો કારણ કે ગાડી તો રોડ ઉપર આવી જશે તો કાંઈ ચલો ફટોફટ આપણે તો કાંઈ જો આપણે તો વડનગર ગયા હતા લાકડા તો કાંઈ વડનગરથી ઘેર આવી ગયા છીએ અને જે આપણે ખાવાનું બાકી છે તો આપણે નહીં ધોઈ અને ગાય એકદમ ફ્રેશ થઈ ગયા છીએ તો સીધું છે ને ગાય ખાવાનું બાકી છે તો આ સાઈડ તો જો બાને તો બધો ખાઈ ખાઈને ઊંઘ્યો નહીં ખાઈ લીધું તો ગાય તો બાને તો ખાઈને અને ઊંઘ્યો ખાધું ખાઈને ઊંઘ્યો તો ગાય બા તો ખાઈને ઊંઘ્યો જો આ સાઈડ તો પપ્પાની એ ગાય ખાઈ પપ્પા ને મમ્મી ને બધા ઊંઘ્યો તો ઊંઘી આવું થયું તાન ખાઈ લીધું ખાધું તો કઈ પપ્પાએ ખાઈને ઊંઘ્યા જો અને મમ્મી તો કઈ ફોન આવ્યો છે જો મમ્મી તો ફોન આવ્યો છે તો મમ્મી તો કઈ વાતો કરે છે મમ્માના ઘેર ફોન આવ્યો છે મમ્માના ઘેરથી ફોન આવ્યો છે મમ્મી તો કઈ જો વાતો કરે છે મમ્મી ફોન આવ્યો છે ને મોમાં આવી છે માસી બોલું છું ને બધું ભેગો આ તો ફોન છે ઓ એમ છે ભેગું કર્યું હા તારા તો ભેગો ફોન કર્યો છે ભેગું કર્યું હા તો કઈ ચલો આપણે ગાય છે ને ખાવા માટે બેસીએ છીએ તો ગાય ચલો પહેલાં આપણે ખાઈ લઈએ કારણ કે આપણે વાયા છીએ એટલે નહીં ધોઈ ગાય ખાવા માટે બેસીએ છીએ